નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો પ્રેરક પ્રસંગ, શિક્ષકનો જીવ કેવો હોય। ચરોતરનું એક ગામ અને ગામની સીમમાં હાઈસ્કૂલ। એમાં શંભુ નામનો છોકરો શાળામાં 5 દિવસ આવ્યો અને 20 દિવસ ગાયબ રહ્યો। સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના આ મહિને નામ જ કાઢી નાખવાના ઈરાદા સાથે નીકળેલા શિક્ષક શંભુના ઘરે પહોંચ્યા। હકીકતમાં તો ત્યાં ઘર જેવું કંઈ હતું જ નહીં। ખેતરના ખૂણે 10-15 ટેકા રૂપે રાખેલા થાંભલાઓ ઉપર પ્લાસ્ટિકની કાણા પડી ગયેલી તાડપત્રી નાખેલી, અંદર ચૂલો, તૂટેલ ખાટલા સાથે બાંધીને રાખેલા બકરીના બચ્ચાઓ, 70 વર્ષના બીડી પીતા દાદા, ચૂલો ફૂંકતી દાદી અને ખાટલા ઉપર સૂતો ઓળખાય નહીં એવો ફૂલેલો શંભુ। આ દ્રશ્ય જોઈ શિક્ષકની આંખો તો સજળ થઈ ગઈ। સાહેબની મોટરસાયકલ જોઈને દાદા ઊભા થયા અને શંભુની બાજુમાં એક હાથા વગરની ખુરશી રાખી અને બેસવા કહ્યું। સાહેબ કચવાતા મને બેઠા। શંભુની કાળા ચહેરાની અંદર પીળી પડી ગયેલી આંખો પાણીથી જાણે છલકતી હતી। સાહેબ રૂંધાતા ગળે બોલ્યા, બેટા શંભુ, શું થાય છે? શંભુ તો પડખું ફરી ગયો। સાહેબ કંઈ આગળ બોલે એના પહેલા જ દાદાએ દાદીને કહ્યું, સાહેબ હારું થોડોક ચા મેલજે। સાહેબને આખી વાત સાંભળવા ચા તો પીવી જ પડશે એવું લાગ્યું, એટલે સાહેબે માથું હકારમાં નમાવ્યું। દાદા, શું થયું છે શંભુને? આટલું શરીર કેમ ફૂલી ગયો છે? શિક્ષકે પૂછ્યું। દાદાએ શરૂઆતથી વાત માંડી। સાહેબ, શંભુ 2 વર્ષનો થયો હશે ત્યાં ખબર પડી કે એની કિડનીમાં કંઈક તકલીફ છે અને એને દર મહિને હોસ્પિટલ લઈ જવો પડે છે। અમારું આખું આયખું આની બીમારીમાં જતું રહ્યું। કોક ભલા માણસે અમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ બતાવી દીધી એટલે ત્યાં બધું થઈ જાય છે, પણ તોય અહીંથી ત્યાં આવવા જવાનું તો ખરું ને? આટલું સાંભળીને શિક્ષકે મનમાં નિર્ધાર તો કરી જ લીધો કે શંભુ માટે જે થાય એ બધું જ કરી છૂટવું। આ શિક્ષકના જીવનની સૌથી કઠિન ચાહ હતી। શિક્ષકના મગજમાંથી શંભુ જતો જ નહોતો। આટલી ગરીબી અને એમાં આવી બીમારી, એમાં શાળામાંથી કાઢી નાખવાની ધમકીઓ। શાળામાં થોડા સમય પહેલા આવેલા વિચરતી વિમુક્ત જાતિઓ માટે કામ કરતા એક બહેન કદાચ આમાં મદદ કરે એમ વિચારીને એમને વિગતવાર માહિતી આપી અને અંતે સુખદ પરિણામ એ આવ્યું કે શંભુના ઘરે દર મહિને આખો પરિવાર સરસ જમી શકે એટલું રાશન તો સંસ્થાએ આપવાનું ચાલુ કર્યું જ, સાથોસાથ એમનું પાકું મકાન પણ બંધાવી આપ્યું। 1 તારીખે દેખાતો શંભુ 15 તારીખે અલગ દેખાતો હોય એવી આ બીમારી હજુ પૂરી થઈ નથી, પણ શંભુને શ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત થાય છે। શંભુને પણ એના પિતા જેમ સાયકલ રિપેરિંગની દુકાન જ કરવી છે। મૂળ મુદ્દે વાત એટલી જ કે શિક્ષક એની સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી રોજ એકના ઘરની મુલાકાત લે તો આ સમાજ હજુય શિક્ષકને એટલો જ ચાહે છે। મિત્રો, આ પ્રેરક પ્રસંગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।